જે પ્રમાણે બ્લેક મનીના મુદ્દાને લઈને જે સર્જિકલ સ્ટ્રાઇક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ મુદ્દાને લઈને લોકો આવકારી રહ્યા છે, પરંતુ વિરોધી પક્ષ જે છે તે વિરોધી પક્ષ માત્ર ને માત્ર રાજનીતિ રમી રહ્યું છે। વેદપ્રકાશ ચીરીપાલની વાત કરીએ તો વેદપ્રકાશ ચીરીપાલના ગોરખધંધા તો જગજાહેર છે, પણ હવે આ ગોરખધંધાનો બચાવ કરવા મલાઈ ખાનાર ખુદ કોર્પોરેશન તંત્ર મેદાને આવી ગયું છે। ત્યારે જુઓ અમદાવાદનું બાહો કોર્પોરેશન કેવી રીતે છાવરે છે। एक पण मिनिट विचार्या वगर गरीबोना झूंपड़ाने तोड़नार अमदावाद म्युनिसिपल कोर्पोरेशन उद्योगपतिओना दरबारमां मुजरा करतुं जोवा मळी रह्युं छे, जेनुं उदाहरण छे गैरकायदे उभी कराયેલ ચીરીપાલ ઇન્ડસ્ટ્રીઝ। ભ્રષ્ટ ચીરીપાલે કોર્પોરેશનના બાબુઓ સાથે સેટિંગ પાડી અત્યાર સુધી 71,000 સ્ક્વેર મીટરમાં ગેરકાયદે સામ્રાજ્ય ઉભું કર્યું છે, જેને તોડવા માટે સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છે, પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ ખુદ હવે ભ્રષ્ટ ચીરીપાલની તરફદારી કરવા મેદાને આવી ગયા છે અને લોકો સમક્ષ ચીરીપાલ ઇન્ડસ્ટ્રીઝ સામે પગલાં લેવા અંગે ફેલાવી રહ્યા છે જુઠ્ઠાણું। 50 મીટર બાય 60 મીટર જગ્યામાં પાકું બાંધકામ તોડવામાં આવ્યું છે। 1000 રનિંગ મીટર દિવાલ તોડવામાં આવી છે। 100 નળ આરસીસી કોલમ પતરાના શેડ દૂર કરવામાં આવ્યા છે। આ કામ માટે 2 જેસીબી મશીન લગાવવામાં આવ્યા હતા, 3 દબાણની ગાડીઓ લગાવવામાં આવી હતી, 25 મજૂરો કામ કરતા હતા અને ટીડીઓ અને સ્ટાફ આમાં કાર્યરત હતી। સમગ્ર પ્રિમાઇસીસને અત્યારે હાલ સીલ કરવામાં આવી છે। ચીરીપાલના બાંધકામને તોડવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ભારપૂર્વક કહી રહ્યું છે, તેના પર સંદેશ ન્યૂઝની ટીમને ભરોસો નહોતો, તેથી હકીકતની તપાસ કરવા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગઈ ચીરીપાલ ઇન્ડસ્ટ્રી પર, તો વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી। તો સાંભળી લો ભ્રષ્ટ ચીરીપાલના જ સિક્યુરિટી સ્ટાફના મોઢેથી સાચી હકીકત। कॉर्पोरेशन ये तोड़ा था। अच्छा, बंद हो गया काम? काम बंद हो गया अभी के चालू? बंद हो गया। काम के प्रोसेस को 5-6 दिन हुए ज्यादा, हफ्ता हो गया। हफ्ता हो गया, फिर काम नहीं होता। नहीं हुआ इतना ही, ये ज्यादा है इसको इतने थोड़ा है तो पत्रे अपने खोले कि उन लोगों म्युनिसिपालिटी। हाँ, बाकी आटलू ने आटलू तोड़ी પછી નહીં તોડી ના, આયા જ નહીં તો પછી જાય નહીં, હવે ટાઈમ નહીં મળતો હોય। હા પછી અને આ તો તોડવા માટે જોઈએ ને મશીન જોઈએ મોટા ને, મશીન જોઈએ મોટા તો હા, બાકી નાનાથી તો કામ ના તૂટે। આ તો લાયા હતા ના 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 જેસીબી કાલે આજે દિયા બધો સબ તોડે બસ પછી નહીં બોરી બોરી બતાવો ખાલી બધા કાળે તોડી પછી તો બરાબર નહીં। તો સાંભળીને ભ્રષ્ટ ચીરીપાલની વરવી હકીકત, આના પરથી કોર્પોરેશનની કામગીરીના તમામ દાવા પોકળ સાબિત થયા છે। ત્યારે સવાલ એ છે કે આખરે કોણ છાવરી રહ્યું છે ભ્રષ્ટ ચીરીપાલને? આ ગોરખ ધંધા સામે આંખ આડા કાન કરવા કોને મળી રહી છે મલાઈ? ક્યાં સુધી મલાઈ ખાઈને ઊંઘતું રહેશે તંત્ર? ક્યારે પગલાં લેવાશે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ભ્રષ્ટ ચીરીપાલ સામે? મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।